સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર જ્યાં ગુમ થયેલા લઘુમંત હવે મળી આવ્યા છે। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે જ્યાં ગુમ થયેલા લઘુમંત મળી આવ્યા। જૂનાગઢથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આખરે ગુમ થયેલા લઘુમહંત હવે મળી આવ્યા। જ્યારે ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી બાપુ મળી આવ્યા। જ્યારે મહાદેવ પાર્ટીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ભારતીય આશ્રમના લઘુમંત ગુમ થયા હતા જે હવે મળી આવ્યા છે જ્યાં 300 થી વધુ જવાનો મહાદેવ ભારતીની શોધમાં લાગ્યા હતા। 240 થી વધુ પોલીસ જ્યારે 40 થી વધુ એસડીઆરએફના જવાનો દ્વારા સર્ચ કરવામાં આવ્યું। જ્યારે જૂનાગઢથી સમાચાર જે આખરે ગુમ થયેલા લઘુમહંત હવે મળી આવ્યા છે જે હાલ સારવાર હેઠળ છે। ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી આખરે બાપુ મળી આવ્યા। ત્યારે મહાદેવ ભારતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। 300 થી વધુ જવાનો મહાદેવ ભારતીની શોધમાં લાગ્યા હતા જ્યાં ભારે શોધખોળ બાદ લઘુમહંત મળી આવ્યા છે। જ્યારે 240 થી વધુ પોલીસ 40 થી વધુ એસડીઆરએફના જવાનો દ્વારા સર્ચ કરવામાં આવ્યું। જૂનાગઢથી સમાચાર જે આખરે ગુમ થયેલા લઘુમહંત મળી આવ્યા। ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી બાપુ મળી આવ્યા। ભારતીય આશ્રમના લઘુમહંત મળી આવ્યા છે જ્યારે મહાદેવ ભારતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। 300 થી વધુ જવાનો મહાદેવ ભારતીની શોધમાં લાગ્યા હતા જ્યારે 240 થી વધુ પોલીસ 40 થી વધુ એસડીઆરએફના જવાનો દ્વારા સર્ચ કરવામાં આવ્યું જે બાદ આખરે હવે બાપુ મળી આવ્યા છે। આખરે ગુમ થયેલા લઘુમહંત હવે મળી આવ્યા છે। જૂનાગઢથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે। ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી આખરે બાપુ મળી આવ્યા। મહાદેવ ભારતીને સારવાર માટે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 300 થી વધુ જવાનો મહાદેવ ભારતીની શોધમાં લાગ્યા હતા જ્યારે આખરે શોધખોળ બાદ હવે બાપુ મળી આવ્યા છે। જ્યારે 240 થી વધુ પોલીસ અને 40 થી વધુ એસડીઆરએફના જવાનો દ્વારા સર્ચ કરવામાં આવ્યું। આખરે ગુમ થયેલા લઘુમહંત હવે મળી આવ્યા છે જ્યારે ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી બાપુ મળી આવ્યા। જૂનાગઢથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મહાદેવ ભારતીને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા। 300 થી વધુ જવાનો મહાદેવ ભારતીની શોધમાં લાગ્યા હતા જ્યાં 240 થી વધુ પોલીસ 40 થી વધુ એસડીઆરએફના જવાનો દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। ભારે શોધખોળ બાદ આખરે બાપુ મળી આવ્યા છે જ્યારે લાંબા સમયથી બાપુ ગુમ થયા હતા। આખરે ગુમ થયેલા લઘુમહંત હવે મળી આવ્યા છે। ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી બાપુ મળી આવ્યા જ્યારે મહાદેવ ભારતી બાપુની સારવાર માટે હવે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 300 થી વધુ જવાનો મહાદેવ ભારતીની શોધમાં લાગ્યા હતા જ્યારે 240 થી વધુ પોલીસ અને 40 થી વધુ એસડીઆરએફના જવાનો દ્વારા સર્ચ કરવામાં આવતું હતું। લાંબી શોધખોળ બાદ આખરે ગુમ થયેલા લઘુમહંત મળી આવ્યા। જૂનાગઢથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં 80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવાના ઘોડી જંગલમાંથી મળી આવ્યા જેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવિક જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવિક, સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં 80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવ્યા છે, શું કહેશો? જી ચોક્કસથી જણાવું તો જે રીતે મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા, પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા તેમને શોધવા માટે, ત્યારે આજે વહેલી સવારે 200 જેટલા પોલીસ જવાનો તેમજ 15 થી 20 જેટલા વન વિભાગના સ્ટાફ સાથે જટાશંકરના ગેટથી પ્રવેશ કરી અને સમગ્ર જંગલ છે તે ખૂંદી વળવામાં આવ્યું હતું ને હાલ જે બાપુ છે તે ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે। હાલ બાપુને જે છે તે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે, ત્યાં તેમની પ્રાથમિક સારવાર કરાવવામાં આવશે અને ત્યારબાદ વધુ વિગતો જે છે પોલીસ કઈ રીતે ક્યાં હતા તે સમગ્ર વિગતો સામે આવશે। જી ભાવિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 80 કલાક બાદ ભારતીય આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે જ્યારે મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। અગાઉ ભારતીય આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી।
જ્યારે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે ભારે કામગીરી કરવામાં આવી।